નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોની મંગલમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વભાવાય ભવાય સર્વાના વિભાવ નિદાતા. અધ્યાત્મ પ્રેમી પંડિત શ્રી દોલતરામજી કૃત 6 ઢાળા અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના 6 ઢાળા ઉપરના પ્રવચનો એ સહિત આપણે 6 ઢાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 6 ઢાળાના સ્વાધ્યાયમાં ચોથી ઢાળની ગાથા, ચોથી અને પાંચમી બે ગાથા સાથે પૂજ્ય ગુરુદેવે લીધી છે અને એનો વિસ્તાર કરી રહ્યા છે. આપણે ચોથી અને પાંચમી ગાથાના ગાથાર્થ અને ભાવાર્થ કર્યા છે. તે પછી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો કેટલો ભાગ કર્યો છે આજે આગળ લઈએ છીએ. સમ્યક જ્ઞાનની વાત તો છે, સમ્યક જ્ઞાનનું મહત્વ વગેરે એમાં ખૂબ વિસ્તારપૂર્વક પૂજ્ય ગુરુદેવે સમજાવ્યું છે. જ્ઞાનની અપેક્ષાથી પહેલા ભેદની વાત આવી એટલે કેવળ જ્ઞાનની વાત અગાઉ આવી ગઈ અને હવે સમ્યક જ્ઞાન વિશે પૂજ્ય ગુરુદેવ ખૂબ વિસ્તારથી સમજાવે છે. તો 6 ઢાળા ઉપરના પ્રવચનના પુસ્તકમાં પાના નંબર 283 ઉપર 3 પેરેગ્રાફ પછી ચોથો પેરેગ્રાફ, અહીંયા ત્રીજા પેરેગ્રાફના અંતમાં એ વાત કરી કે સિદ્ધ સમાન સદાપદ મેરો પોતાના જ વેદનથી તે નિસંગ જાણે છે કે જ્ઞાન કલા ઉપજી અબ મોહે, અને મને જ્ઞાન કળા ઉપજી છે અને તેના પ્રસાદે હું મોક્ષ માર્ગને સાધી રહ્યો છું. અલ્પકાળમાં આ ભવથી છૂટી અને હવે હું સિદ્ધ પદને પામીશ. તો હવે આગળ કહે છે ગુરુદેવ અહીંયા સમજાવે છે કે આવા આત્મજ્ઞાનનો અપાર મહિમા અને અપાર કિંમત ભાસવી જોઈએ. આ જે વાત કરી કેવું જ્ઞાની સમ્યક જ્ઞાનીને ભાષે છે એની વાત કરી અને એ જ જ્ઞાન કળા ઉપજી અને એમાં જ એ પોતે આગળ વધે છે અને હવે સિદ્ધ પદને પામશે. તો એ આખો ભાવ જે છે એ ભાવને પહેલા વ્યક્ત કર્યો ગુરુદેવે અને હવે એના ઉપર કહે છે કે આવા આત્મજ્ઞાનનો અપાર મહિમા અને અપાર કિંમત ભાસવી જોઈએ. એનો મહિમા ના આવે તો કાંઈ આત્મજ્ઞાન થાય નહીં. અનંત ચૈતન્ય ગુણોમાં વસનારો હું એટલે કે મારામાં અનંત ગુણ છે, એમાં ચેતના મુખ્ય છે. જ્ઞાન દર્શનની ચેતના દ્વારા હું મારા અનંત ગુણને અનુભવું છું. તો અનંત ચૈતન્ય ગુણોમાં વસનારો હું આ માટીના ઘરમાં મમતા કરીને વસું એ તે મને કેમ શોભે. આ માટીના ઘરમાં મમતા કરીને વસવું એ તે મને કેમ શોભે. આ દેહ હું નથી, હું તો દેહથી ભિન્ન જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છું. એવું સમ્યક જ્ઞાન થતા હવે જ્ઞાન કળા જાગી છે, જ્ઞાન કળા ખીલી છે અને જ્ઞાન કળાના પ્રસાદથી હવે આ માટીના ઘટમાંથી છૂટી જઈશું. હવે આ માટીના ઘટમાંથી છૂટી જઈશું અથવા તો માટીના ઘરનો સંયોગ હવે નહીં થાય અને અશરીરી થઈ અને સિદ્ધાલયમાં રહેશું. ફરીને કદી આ શરીરમાં કે સંસારમાં આવશું નહીં. જો અપ્રતિહત ભાવે વાત લીધી છે, પાછા પડવાના જ નથી. સમ્યક દર્શન થયું છે, સમ્યક જ્ઞાન છે અને સમ્યક ચારિત્ર છે. એ હવે આગળ ચારિત્રમાં એટલા આગળ વધવાના છે, કેવળ જ્ઞાન લેવાના છે. કદાચ એકાદ ભવ થાય, 1-2 ભવ ઠીક છે, પરંતુ હવે એ પાછા પડવાના નથી અને છેવટે કેવળ જ્ઞાન પ્રગટ કરી અને નિર્વાણ પામી અને સિદ્ધ દશાને પ્રાપ્ત કરવાના છે. ગુરુદેવ કહે છે જો આ સમ્યક જ્ઞાનનો પ્રસાદ
આવા જ્ઞાનના પ્રસાદથી મુક્તિ પમાય છે. સમ્યક જ્ઞાનના પ્રતાપે હવે આ હાડ માંસના માળખામાં રહેવાનું બંધ થઈ જશે અને આનંદમય મોક્ષ મહેલમાં સદા રહેશું, જ્યાં મન નથી, વાણી નથી, કાયા નથી, માત્ર પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ એવું ને એવું જે રહ્યું છે અનાદિથી એ જ છે અને એમાં હવે સ્થિરતા થઈ છે. એટલે એ આનંદમય મોક્ષ મહેલ છે. એ આનંદમય મોક્ષ મહેલમાં સદા રહેશું. આ રીતે સમ્યક જ્ઞાનના અમૃત વડે જન્મ મરણનો રોગ મટે છે અને પરમ સુખ થાય છે. જગતમાં જીવને જ્ઞાન સમાન સુખનું કારણ બીજું કોઈ નથી. સમ્યક જ્ઞાન એના જેવું બીજું કોઈ સુખનું કારણ નથી. અને આમ સમ્યક જ્ઞાનનો મહિમા જાણી અને તેની આરાધના કરો. ગુરુદેવ સાથે ને સાથે આપણને ઉપદેશ પણ આપતા જાય છે, વિધિ પણ બતાવતા જાય છે, એનું ફળ અને એનું મહાત્મા પણ સમજાવતા જાય છે. ગુરુદેવ કહે છે કે સમ્યક દર્શન સાથે જ સમ્યક જ્ઞાન થાય છે અને સમ્યક દર્શન જ્ઞાન પૂર્વક જ સાચું ચારિત્ર થાય છે. અને એવા ત્રણેયની એકતા રૂપ જ મોક્ષ માર્ગ છે. તેમાં સમ્યક દર્શન તો પરથી ભિન્ન શુદ્ધ આત્માની શ્રદ્ધા રૂપ છે અને પરથી ભિન્ન નિજ સ્વરૂપનું જ્ઞાન તે સમ્યક જ્ઞાન કળા છે. જ્યારે આત્માને શરીર આદિ ભિન્ન તથા રાગ આદિ પર ભાવોથી ભિન્ન નિજ સ્વરૂપે અનુભવમાં લીધો, શરીર આદિથી પણ ભિન્ન અનુભવાયો અને રાગ આદિ પરભાવો, રાગ આદિ ભલે એના છે, એની પર્યાયમાં છે, પણ એ પરભાવો છે, તો એનાથી પણ ભિન્ન જ્યારે નિજ સ્વરૂપે અનુભવમાં લીધો આત્માને, ત્યારે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એક સાથે પ્રગટ થયા. આત્મા આત્મા કરીએ છીએ પણ હું એ આત્મા તે હું એ મારું શુદ્ધ સ્વરૂપ, એની એટલી બધી દ્રઢતા હોય કે પોતાને વિશે બીજો કોઈ વિકલ્પ ઉઠે નહીં. આ શરીર, મન, વાણી, કાયા એમાં બધું પોતાથી જુદું ભિન્ન છે, એમાં હું નથી એવું સતત જ્યારે લાગે છે ત્યારે જ પછી નિજ સ્વરૂપે આત્મા છે એવો દ્રઢ નિર્ણય થાય છે અને પછી અનુભૂતિનો પુરુષાર્થ ઉપડે છે. પરભાવોથી ભિન્ન નિજ સ્વરૂપે આત્માને અનુભવમાં લીધો ત્યારે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એક સાથે પ્રગટ થયા. દેહથી ભિન્ન આત્મા જેણે ન જાણ્યો અને દેહમાં જ પોતાપણું માની અને રોકાઈ ગયો, તેને આત્માનું સમ્યક દર્શન કે સમ્યક જ્ઞાન થતું નથી. જે વસ્તુ પોતાની નથી, પોતામય નથી, જે જડ છે એવો દેહ, એ શરીર, અને એવા તો અનંતકાળમાં અનંત શરીર સાથે આ જીવ રહ્યો છે. એક પણ શરીર એની સાથે આવ્યું નથી. તે છતાં પણ અત્યારે વર્તમાનમાં એની એ જ ભૂલ આ જીવ કરી રહ્યો છે. દેહમાં પોતાપણાની બુદ્ધિ હજી છોડતો નથી. ગુરુદેવ કહે છે કે દેહમાં જ પોતાપણું માની અને રોકાઈ ગયો, તો તેને આત્માનું સમ્યક દર્શન કે સમ્યક જ્ઞાન થતું નથી. શરીરથી જુદો આત્મા ન જાણ્યો, બોલે છે આત્મા અને શરીર જુદા, બોલે છે, વારંવાર બોલે છે, પણ ગંભીરતાથી એ વાતને વિચાર કરતો નથી, ચિંતનમાં લેતો નથી અને શરીરથી જુદો પડતો નથી. શરીરથી જુદો આત્મા ન જાણ્યો તો તે શરીર રહિત એવું સિદ્ધ પદ ક્યાંથી પામશે? તે ગમે તેટલા વ્રત તપ કરે તો પણ મોક્ષને પામતો નથી, મુક્તિને પામતો નથી. તે અજ્ઞાનીને સમ્યક જ્ઞાન વગર કરોડો જન્મોમાં તપ કરવાથી જેટલા કર્મો કરે છે તેટલા કર્મો, તેનાથી પણ વધુ કર્મો જ્ઞાનીને શુદ્ધ જ્ઞાનના બળે એક ક્ષણમાં ટળી જાય છે. આવું સમ્યક જ્ઞાનનું મહાત્મ્ય છે. તેણે રાગાદી બંધ ભાવોથી પોતાના આત્માને જુદો જાણ્યો છે, અનુભવ્યો છે અને તે મોક્ષ માર્ગી થયો છે.
સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનના પ્રભાવે તેને અનંતા કર્મોની નિદ્રા થયા જ કરે છે. સમ્યક જ્ઞાન જ આત્માને સુખનું કારણ છે. સમ્યક દર્શન કહેતા તેની સાથેનું ચારિત્ર પણ સુખનું કારણ છે એમ સમજી લેવું. એ ત્રણેય સાથે છે, એની એકતારૂપ મોક્ષ માર્ગ છે, એ સુખનું કારણ છે. અને જ્ઞાન વગરનું કોઈ પણ આચરણ જીવને સુખનું કારણ થતું નથી. આચરણને આપણે સુખનું કારણ કહીએ છીએ. આચરણ એટલે ચારિત્ર. પણ કયા આચરણ ને કયા ચારિત્રની વાત છે? સમ્યક્ત્વ સહિતના આચરણ ચારિત્રની વાત છે, જેમાં એને અનુભૂતિ થયા પછીથી અનંત ગુણોનો અંશ પ્રગટ થયો છે, અનુભવાયો છે. એટલે એ આચરણ એ સુખનું કારણ છે. પણ એવા સમ્યક જ્ઞાન વગરનું કોઈ પણ આચરણ જીવને સુખનું કારણ થતું નથી એમ જાણવું. અને સમ્યક જ્ઞાનમાં મતિશ્રુત વગેરે 5 પ્રકાર છે. પાંચે પ્રકારમાં એમ કહી દીધું કે સમ્યક જ્ઞાન, કેવળ જ્ઞાન જે છે, આમ તો મતિશ્રુત, અવધિ, મનપર્ય અને કેવળ જ્ઞાન, એ 5 પ્રકાર છે. પણ એ સમ્યક જ્ઞાનમાં એમ લીધા છે. અહીંયા સમ્યક જ્ઞાનમાં મતિશ્રુત વગેરે 5 પ્રકાર છે. તેમાંથી અવધિ, મનપર્ય તો હોય કે ન હોય, ખરું કામ તો સ્વસન્મુખ મતિશ્રુત જ્ઞાન વડે થાય છે. સ્વસન્મુખ મતિશ્રુત જ્ઞાન વડે આત્માની અનુભૂતિ થાય છે. પરલક્ષ છોડીને, શુભ વિકલ્પથી પણ છૂટું પડીને જ્ઞાન સ્વરૂપ આત્માને પોતાને સ્વજ્ઞેય બનાવીને જાણે તે સમ્યક મતિશ્રુત છે. અને એટલે જ આચાર્ય ભગવાને સમયસારમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહ્યું ને કે તારા મતિશ્રુત જ્ઞાનને તું સ્વ તરફ વાળી દે. સ્વ પોતાનું સ્વરૂપ એ જ્ઞેય અને એને જાણનારું આ મતિશ્રુત જ્ઞાન છે. એટલે એ વખતે ઉપયોગ એ સ્વ તરફ વળ્યો છે. અને પછી એને જ્યારે જાણે છે તો જાણનાર અને જે જણાય છે એવું બે પણ રહેતું નથી. તેની સાથે તન્મય થઈ જાય છે, કોઈ દ્વેષ રહેતો નથી. અને એ વખતે મન, ઇન્દ્રિય વગેરે જે છે એનું કોઈ કાર્ય ત્યાં નથી. એટલે અતિન્દ્રિયપણે એ આનંદને અનુભવે છે. અતિન્દ્રિય આનંદ સહિત એ જ્ઞાન છે, આત્માની અનુભૂતિ છે, એ સ્વાનુભવ છે. અને એ સ્વાનુભવમાં આ મતિશ્રુત જ્ઞાન છે તે પ્રત્યક્ષ છે. એ વખતે એ કાળે, સ્વાનુભવના કાળે મતિશ્રુત જ્ઞાન છે તે પણ પ્રત્યક્ષ છે. અને તે મોક્ષના સાધક છે. એક સાથે કેટલી બધી વાત ગુરુદેવે સમજાવી દીધી. કરુણા કરીને ગુરુદેવ કહે છે કે હે ભાઈ, જ્ઞાનના અંતર સ્વભાવ વડે તું આવા આત્માને અનુભવમાં લે. આપો લખ લીજે. અંતર સ્વભાવ વડે તું આવા આત્માને અનુભવમાં લે. જે સ્વભાવ છે એવા સ્વભાવ ભાવે તું પરિણમી જા. તું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છો ને. ભગવાને કહેલા તત્વોનો અંતરમાં અભ્યાસ કરીને સંદેહ રહિત થઈને પોતાના જ્ઞાન સ્વરૂપ આત્માને જાણ, એને અનુભવ. કેમ કે ફરી ફરી ચિંતામણી સમાન આવો અમૂલ્ય અવસર મળવો મોંઘો છે, દુર્લભ છે. અને એ વાત આગળ ગાથામાં કહેશે. અહીંયા કહે છે કે જ્ઞાન સ્વરૂપ પોતાના આત્માના ચૈતન્ય સ્વાદને રાગથી તદ્દન જુદો જાણવો. જ્ઞાન સ્વરૂપ પોતાના આત્માના ચૈતન્ય સ્વાદને રાગથી તદ્દન જુદો જાણવો તે જ સમ્યક મતિશ્રુત જ્ઞાનનો ઉપાય છે. મતિશ્રુત જ્ઞાન દ્વારા એ ઉપાય થાય છે. એ સમ્યક મતિશ્રુત જ્ઞાન થઈ જાય છે જ્યારે એ ઉપાય થાય છે ત્યારે. આવા જ્ઞાન સિવાય બીજું કોઈ સુખનું કારણ નથી. સુખ શરીરમાં તો નથી,
શુભ ભાવમાં શુભ રાગમાં પણ નથી, અને એવા શુભ ભાવથી પુણ્ય બંધાયું છે તો કે છે કે તો તેનાથી પુણ્ય બાંધીને તેનું જે ફળ મળે તેમાં પણ સુખ નથી. સંયોગો છે, સંયોગો કોઈ અપેક્ષાએ એને આપણે અનુકૂળ કહીએ, પણ અનુકૂળતા સંયોગની છે, અને સંયોગનો વિયોગ થયા વગર રહેતો નથી, અને સંયોગનું લક્ષ્ય કરે છે તો પણ ઉપયોગ બહાર તરફ છે, તો આકુળતા તો કઈ મટતી નથી. એટલે ગુરુદેવ બહુ સરસ રીતે સમજાવે છે કે તેનાથી એ શુભભાવથી પુણ્ય બાંધીને તેનું જે ફળ મળે તેમાં પણ સુખ નથી. ભાઈ, એ બહારની વસ્તુ તારી નથી ને, વસ્તુ તારી નથી ને તું એમાં નથી, એ તારામાં ઘૂસી ગઈ નથી, તે તારાથી જુદી છે, પર છે. તારાથી પર હોવા છતાં તું તેમાં મમતા કરી અને આકુળતા કરે છે, તે દુઃખ છે. તારો આત્મા મમતાથી પણ જુદો જ્ઞાન સ્વરૂપ છે. મમતા ભગવાન આત્મામાં નથી. એવો કોઈ ગુણ નથી કે પરપદાર્થ વિશે મમતા થાય. આત્મામાં એવો કોઈ ગુણ નથી. તારો આત્મા તો મમતાથી પણ જુદો જ્ઞાન સ્વરૂપ છે. એવા જ્ઞાન સ્વરૂપ આત્મામાં વળીને આત્માનું જ્ઞાન કર, અનુભૂતિ કર. ભાઈ, તે તારી સંભાળ ન કરી. આટલો બધો કાળ વીતી ગયો, અનંત કાળ વીતી ગયો, પણ તે તારી જે તું છો તેની સંભાળ ન કરી. સંસાર અવસ્થામાં સાથે મળેલું જે શરીર એની સંભાળ કરી, પણ તે તારી પોતાની સંભાળ ન કરી. તું ભગવાન આત્મા એની સંભાળ ન કરી. પોતાને ભૂલી અને અજ્ઞાનથી રાગમાં અને શરીરમાં ધર્મ માનીને અનંત વાર તે વ્રત તપ કર્યા. મોટા મોટા શાસ્ત્રો પણ ભણ્યો, શાસ્ત્રો ભણ્યો, વાંચ્યા, એના અર્થ કર્યા, એના વિશે બોલ્યો, ચર્ચાઓ કરી, પણ પોતાનો જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય ભગવાન આત્મા અંદર રાગથી પાર કેવો છે તેને જાણ્યો નહીં. એને જાણવા માટેનો એને જાણવા માટેનો સાચો પુરુષાર્થ કર્યો નહીં. સાચા માર્ગે ચાલીને પુરુષાર્થ કર્યો નહીં. એને જાણ્યો નહીં. તેથી તું જરાય સુખ ન પામ્યો. વ્રત આદિનો શુભરાગ કરીને પણ તું દુઃખી જ રહ્યો. માટે તે રાગથી જુદો બીજો કોઈ સુખનો ઉપાય શોધ. એ રાગ એ સુખનો ઉપાય નથી. એ તો તને હવે નિર્ણય થયો હશે, તો હવે સાચા સુખનો ઉપાય રાગથી જુદો છે, તો હવે એ સાચો ઉપાય શોધ. અને તે ઉપાય સમ્યક જ્ઞાન છે. શુભ રાગ તે કાંઈ અમૃત નથી, તેમાં સુખ નથી. અમૃત અને સુખ તો આત્માનું જ્ઞાન કરવું છે તે છે. અને એવા જ્ઞાન ભાવે પરિણમતા એવો અનુભવ થાય છે. અને તેથી કહ્યું છે કે જ્ઞાન સમાન ન આન જગત મેં સુખ કો કારણ. જ્ઞાન સમાન ન આન જગત મેં સુખ કો કારણ. यही परम अमृत जन्म जरा मृत रोग निवारण. આ પરમ અમૃત દ્વારા જન્મ જરા અને મૃત્યુ અને રોગ એનું નિવારણ થાય છે. અહીંયા કહે છે કે અંતરમાં રાગથી પાર આત્માનું જ્ઞાન કરવું તે જ અતિન્દ્રિય આનંદ દેનારું અમૃત છે. ચોથા ગુણસ્થાને જ્યાં આવું સમ્યક જ્ઞાન થયું ત્યાં કેવળ જ્ઞાનની પ્રતીત પણ ભેગી આવી ગઈ. કેમ કે પૂર્ણ જ્ઞાન સ્વભાવના સ્વીકાર પૂર્વક સમ્યક જ્ઞાન થયું છે. પૂર્ણ જ્ઞાન સ્વભાવ છે પોતાનો એવો સ્વીકાર કરી અને સમ્યક જ્ઞાન થયું છે. એટલે જ્યારે અનુભૂતિ છે તો કેવળ જ્ઞાનની પ્રતીતિ પણ ભેગી આવી જાય છે. ગુરુદેવ તો હંમેશા એ ઉદાહરણ આપે છે કે બીજનો ચંદ્ર જોઈએ છીએ તો પૂર્ણિમાનો ચંદ્ર કેવો છે એનો ખ્યાલ આવી જાય છે. અહીંયા કહે છે કહો અચિંત્ય સામર્થ્ય વાળા કેવળ જ્ઞાનની પ્રતીતિ તો રાગ અને જ્ઞાનના ભેદ જ્ઞાન વડે જ થાય છે. જો ઉપાયમાં ફરી પાછો આગળ બતાવતા જાય છે
કે ભેદ જ્ઞાન કર. ગુરુદેવ કહે છે કે જ્ઞાન અને રાગ એ બે જુદા છે. રાગ અને જ્ઞાનના ભેદ જ્ઞાન વડે જ સમ્યક જ્ઞાન સમ્યક દર્શન પ્રગટ થાય છે. જ્ઞાન સ્વભાવમાં પ્રતીત ઘૂસી ગઈ ત્યારે કેવળ જ્ઞાનનો સાચો સ્વીકાર થયો. તેની પરિણતિ રાગથી છૂટી પડીને જ્ઞાન સ્વભાવમાં તન્મય થઈ તેમાં હવે રાગનું કે પરનું કર્તૃત્વ રહ્યું નહીં. શું કહે છે કે જ્ઞાન સ્વભાવમાં પ્રતીત ઘૂસી ગઈ એવી પ્રતીત થઈ અને હવે એ જ પ્રતીત રહે તો પછી શું થાય? એ તરફનો જ પુરુષાર્થ થાય છે. જ્ઞાન સ્વભાવમાં પ્રતીત ઘૂસી ગઈ ત્યારે કેવળ જ્ઞાનનો સાચો સ્વીકાર થયો. તેની પરિણતિ રાગથી છૂટી પડી અને જ્ઞાન સ્વભાવમાં તન્મય થઈ, તે મય થઈ ગઈ. તેમાં હવે રાગનું કે પરનું કર્તૃત્વ રહ્યું નહીં. રાગ કે પર એમાં કાંઈ કરતું નથી, એનું કર્તૃત્વ રહ્યું નહીં. વિકલ્પ રહ્યા નથી. મન વાણી કાયા એનું કોઈ કાર્ય એ વખતે એમાં છે નહીં. રાગ વગરના કેવળ જ્ઞાનની પ્રતીતિ કરે અને રાગ આદિનું કર્તૃત્વ પણ રહે એમ બને નહીં. બે વાત સાથે ન હોય. રાગ વગરના કેવળ જ્ઞાનની પ્રતીતિ કરે અને રાગ આદિનું કર્તૃત્વ પણ રહે તો પછી રાગનું કર્તૃત્વ સુકરાત હોવું જોઈએ. એક તરફ એમ સમજે કે રાગ વગરનું કેવળ જ્ઞાન છે, સમ્યક દર્શન થાય છે ત્યારે પણ રાગ નથી, તો રાગ વગરના કેવળ જ્ઞાનની પ્રતીત કરે એવી કાંઈક શ્રદ્ધા કરે અને બીજી તરફ રાગ આદિનું કર્તૃત્વ પણ રહે એટલે કે કાંઈક શુભાવ કરીએ તો આગળ વધાય. તો કે છે કે એમ બને નહીં, એમ થાય નહીં. કેવળ જ્ઞાનની પ્રતીત કરનાર જ્ઞાનમાં તો અનંતી ધીરજ અને વિતરાગતા થઈ ગઈ. તે જ્ઞાનમાં કોઈ પરભાવનું કર્તૃત્વ ન રહ્યું. કેવળ જ્ઞાનની પ્રતીતિ કરનાર જ્ઞાન સમ્યક જ્ઞાન છે અને એવા સમ્યક જ્ઞાનમાં તો અનંતી ધીરજ અને વિતરાગતા થઈ ગઈ અને તે જ્ઞાનમાં કોઈ પરભાવનું કર્તૃત્વ રહ્યું નહીં. પરભાવનું કર્તૃત્વ રહે જ નહીં. શું કરે? પરનું શું કરે? કાંઈ કરી શકે છે? એવી જ્યારે વિતરાગતા થઈ છે ત્યારે પછી એવું પરનું કર્તૃત્વ છૂટી જાય છે. પરનું કર્તૃત્વ તો આમે ક્યાં જીવને છે, માત્ર એ કલ્પિતપણે એ માને છે કે હું પરના કાર્યો કરું, કરી તો શકતો નથી. પણ જ્યારે સમ્યક જ્ઞાન થાય છે, વિતરાગી પરિણામ થાય છે, પછી એ કરતા ભાવ ટળી જાય છે. સર્વે પરભાવોથી છૂટો જુદો હું તો જ્ઞાન છું, જ્ઞાન સ્વરૂપ છું, ઓમકાર સ્વરૂપ છું. એવા ભેદ જ્ઞાન વડે જ્ઞાની જીવ વીર થયો. તે પોતે તો હવે જ્ઞાતા થઈ અને સમ્યક જ્ઞાન રૂપે જ પરિણમે છે. સમ્યક જ્ઞાન રૂપે જે પરિણમે છે એ જ એનું સ્વરૂપ છે, એ જ એ આત્મા છે. રાગને આધીન થતો નથી. રાગથી તેનું જ્ઞાન દબાતું નથી. શુભાવ આવે છે ભૂમિકા પ્રમાણે, પણ એનાથી સમ્યક જ્ઞાન દબાતું નથી, હણાતું નથી, આવરાતું નથી. જુદું જ રહે છે, છૂટું જ રહે છે. આવા જ્ઞાન સિવાય જગતમાં સુખ નથી. અરે જે જ્ઞાને મહાન અતિન્દ્રિય કેવળ જ્ઞાનને પ્રતીતમાં લીધું તે જ્ઞાન પણ કેટલી અદ્ભુત તાકાત વાળું છે, એમાં કેટલી શાંતિ. કેવળ જ્ઞાનને પ્રતીતમાં લઈ ને આવી અપૂર્વ જ્ઞાન દશા પ્રગટે ત્યારે તો નમો અરિહંતાણમ સાચું કર્યું કહેવાય. ત્યારે અરિહંત પરમાત્માને સાચા નમસ્કાર થાય. એવી જ્ઞાન દશા પ્રગટે ત્યારે એને ખ્યાલ આવે કે અરિહંત ભગવાને શું પ્રગટ કર્યું છે, શું પ્રાપ્ત કર્યું છે, એનો એને ખ્યાલ આવે અને ત્યારે સહજ રીતે જ મસ્તક ઝૂકી જાય. નમો અરિહંતાણમ, અરિહંત પરમાત્માને એ નમસ્કાર ત્યારે કરે છે.
તે જીવ ખરો જૈન થઈ અને જીનના માર્ગે ચાલ્યો. હવે એ સાચો જૈન થયો છે ને જીનના માર્ગમાં આવ્યો છે. ગુરુદેવ કહે છે કે કેવળ જ્ઞાન તે પૂરું જ્ઞાન છે. પૂર્ણપણે જ્ઞાનનો ઉઘાડ થયો છે. પૂર્ણ દશા છે. એની સાથે અનંત ગુણ પણ પૂર્ણપણે પર્યાયમાં પ્રગટ થયા છે. અનંત જ્ઞાન, અનંત વીર્ય, અનંત દર્શન, અનંત સુખ બધું જ પ્રગટ થયું છે. કેવળ જ્ઞાન તે પૂરું જ્ઞાન છે. જ્ઞાન અપેક્ષાએ જરાક અહીંયા વાત લીધી છે ઉઘાડની અપેક્ષાથી. જે તો કે છે કે મતિશ્રુત જ્ઞાન તે જ્ઞાનનો અવયવ છે. એ જ્ઞાનનો અવયવ છે. મતિશ્રુત જ્ઞાન તે જ્ઞાનનો અવયવ છે. ભલે ઉઘાડ અપેક્ષાએ જોઈએ તો ઓછું છે એટલે અધૂરું પણ છે, તો પણ જ્ઞાનની જ જાત છે. મતિશ્રુત જ્ઞાન એ પોતાના જ્ઞાનની જ જાત છે. મતિશ્રુત જ્ઞાન દ્વારા પણ એ જે જ્ઞેયોને જાણે છે તો એ જ્ઞેયોને કારણે એને જ્ઞાનની પર્યાય એમ થાય છે એમ નથી. જ્ઞાનનો જે મૂળ સ્વભાવ છે સ્વપર પ્રકાશક એ મતિશ્રુત જ્ઞાનમાં એમ જ રહ્યો છે. અને મતિશ્રુત જ્ઞાન દ્વારા જે પરપદાર્થોને જે જાણે છે તો ત્યારે પણ એ પરપદાર્થો જે જ્ઞેય તરીકે જેને જણાય છે તો એ પરપદાર્થો ના કારણે એને એ જાણે છે એમ નથી. જ્ઞાન સ્વતંત્ર પરાધીનતા વગર જ સ્વતંત્ર રીતે જ જ્ઞેયોને જાણે છે. મતિશ્રુત પણ એમ જ જ્ઞાન તો પરિણમી રહ્યું છે, કેમ કે એ જ્ઞાનનો અવયવ છે કે જે આગળ વધી અને પૂર્ણ ઉઘાડ થશે ત્યારે કેવળ જ્ઞાન રૂપે પ્રગટ થવાનું છે. એટલે એ એની જાતનું છે, કેવળ જ્ઞાનની જાતનું જ છે. એક જ પિતાના બે પુત્રોની જેમ કેવળ જ્ઞાન અને મતિ જ્ઞાન બંને જ્ઞાનની જ જાત છે. એક જ્ઞાનનું જ પરિણમન છે. એ જ પોતે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે, એનું જ પરિણમન છે, પોતાનું જ પરિણમન છે. જેમ કેવળ જ્ઞાનમાં રાગનું કર્તૃત્વ નથી, તેમ સમ્યક દ્રષ્ટિના મતિશ્રુત જ્ઞાનમાં પણ જ્ઞાનથી ભિન્ન રાગ આદિનું કર્તૃત્વ નથી. જ્ઞાન સ્વભાવમાં જ તન્મય પરિણમતું તેનું જ્ઞાન પણ કેવળ જ્ઞાનની જેમ જ રાગ ને પરનું જ્ઞાતા છે. રાગને પણ એ જાણે છે અને પરને પણ જાણે છે. કેવળ જ્ઞાનની જેમ જ સમ્યક જ્ઞાન જે છે એ પણ રાગને અને પરને પોતાથી જુદા જાણે છે. તેનાથી જુદું રહીને તેને જાણે છે. તે મય થતું નથી. આવું મતિશ્રુત જ્ઞાન અતિન્દ્રિય સુખને સાથે લેતું પ્રગટે છે. પ્રગટે છે ત્યારે પણ એ અતિન્દ્રિય સુખ ને સાથે લઈને પ્રગટે છે. આનંદની અનુભૂતિ સહિત પ્રગટે છે. અને પછી તે વધતા વધતા કેવળ જ્ઞાનમાં પૂર્ણ સુખ પ્રગટે છે. એ સૌથી મહાન સર્વોત્કૃષ્ટ સુખ છે. એ જ્ઞાન અને એ સુખના મહિમાની શી વાત! કેવળ જ્ઞાનમાં એવું અચિંત્ય સામર્થ્ય છે કે અનંત એવા આકાશને પણ તે અનંત તરીકે જાણી લે છે. કેવળ જ્ઞાનની તાકાતની વાત તો કેટલી થાય, એનો તો કોઈ પાર ના આવે એટલી વાત થઈ શકે. આકાશ, લોકાકાશ પછી બધું અલોકાકાશ, એનો કોઈ છેડો છે નથી. અનંત 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 અનંત. તો પછી એ અનંત જેનો છેડો નથી એ પણ કેવળ જ્ઞાનમાં સમાઈ જાય છે. કેવળ જ્ઞાનમાં એવું અચિંત્ય સામર્થ્ય છે કે અનંત એવા આકાશને પણ તે અનંત તરીકે જાણી લે છે. અનંત તરીકે જાણી લે છે. એક સાથે ત્રણ કાળ ત્રણ લોકને જાણે છતાં ક્યાંય વિકલ્પ કરતું નથી. કોઈ વિકલ્પ નથી. સ્પષ્ટ જાણે છે, પ્રત્યક્ષ જાણે છે, અતિન્દ્રિયપણે જાણે છે. અતિન્દ્રિયપણે જાણે છે. ઇન્દ્રિય કે મનની કે બીજા કોઈ પરપદાર્થની એમાં કાંઈ ભૂમિકા નથી. સીધે સીધું પ્રત્યક્ષ જાણે છે. પોતાના વિતરાગી ચૈતન્ય રસમાં જ લીન રહે છે.
પોતાના વિતરાગી ચૈતન્ય રસમાં જ લીન રહે છે. જ્ઞાનના આવા સ્વાદનો નિર્ણય સમ્યક દ્રષ્ટિને જ થાય છે. દરેક જીવમાં આવો જ્ઞાન સ્વભાવ છે. તેની પ્રતીતિ કરીને હે જીવો તેનું સેવન કરવું, જ્ઞાન સ્વભાવનું સેવન કરવું. આ તો કે છે મતિ શ્રુત જ્ઞાની સમ્યક દ્રષ્ટિ જાણે છે કે અમે પણ સર્વજ્ઞ પદને સાધનારા સર્વજ્ઞ દેવના પુત્ર છીએ. અમે પણ સર્વજ્ઞ પદને સાધનારા છીએ અને સર્વજ્ઞ પરમાત્માએ સર્વજ્ઞ દેવે તો એ સાધ્યું છે એટલે અમે એમને અનુસરનારા છીએ એટલે અમે એના પુત્ર છીએ. ગણધરો મુનિવરો તે મોટા પુત્રો છે કેમ કે એમણે તો એ સાધના મહદ અંશે પૂરી કરી છે. ગણધર ભગવાન તો આ જ ભાવમાં કેવળ જ્ઞાન પ્રગટ કરી અને અરિયંત પરમાત્મા થઈ અને પછી આયુષ પૂર્ણતા નિર્વાણ પામી અને સિદ્ધ થવાના છે. અને બીજા કેટલાક મુનિવરો પણ એ જ રીતે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. એવા કરવા વાળા છે. એવા એટલા માટે તો આપણે પંચ પરમેષ્ટિમાં એમને નમસ્કાર કરીએ છીએ. અહીંયા કહે છે કે મતિ શ્રુત જ્ઞાની સમ્યક દ્રષ્ટિ જાણે છે કે અમે પણ સર્વજ્ઞ પદને સાધનારા સર્વજ્ઞ દેવના પુત્ર છીએ. ગણધરો મુનિવરો તે મોટા પુત્રો છે અને અમે અવિરત સંકિતિ ચોથા ગુણસ્થાનની દશામાં નાના પુત્ર છીએ. નાના પણ સર્વજ્ઞના પુત્ર છીએ એટલે રાગથી જુદા પડ્યા છીએ. રાગથી જુદા પડ્યા છીએ. જ્ઞાન અને રાગની ભિન્નતાના ભેદ જ્ઞાન વડે રાગ સાથેનું સગપણ તોડીને સર્વજ્ઞ પદ સાથે સગપણ બાંધ્યું છે. સર્વજ્ઞતા પ્રગટ કરવાના છીએ. તેથી અમારું ચિત્ત પરમ શાંત થયું છે અને ગણધર આદિની જેમ અમે પણ પ્રભુના મોક્ષ માર્ગમાં આનંદથી ચાલી રહ્યા છીએ. પ્રભુની પાછળ પાછળ અમે પણ એ જ માર્ગે ચાલી રહ્યા છીએ. ગણધર આદિ પ્રભુની બહુ સમીપ ચાલી રહ્યા છે. અમે થોડા દૂર છીએ પણ જ્યારે ચોથું ગુણસ્થાન આવ્યું છે તો અમે પણ એ જ માર્ગમાં એમની સાથે જ જાણે કે વિહાર કરી રહ્યા છીએ. પ્રભુની સાથે જ પાછળ પાછળ એ જ માર્ગે વિહાર કરી રહ્યા છીએ. આનંદથી ચાલી રહ્યા છીએ. કેટલું સરસ અહીંયા કલ્પના કરી છે. જે સર્વજ્ઞ પરમાત્મા છે એના અમે પુત્ર છીએ એમ કરીને કેટલી સરસ કલ્પના ગુરુદેવે અહીંયા મૂકી છે. એટલે એનું મહાત્મા આવે છે કે આપણને જે સર્વજ્ઞ પરમાત્માનું મહાત્મા છે તો હવે આપણને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થયું તો આપણે એમાં આવી ગયા. અહીંયા કહે છે કે ગૌતમ ગણધરને સર્વજ્ઞ પુત્ર કહ્યા છે. પંડિત બનારસીદાસજીએ પણ સમ્યક દ્રષ્ટિને જીનેશ્વર કે લઘુનંદન કહ્યા છે. ઘણી વખત ઘણા મહાત્માઓ એવી રીતે ગણધર ભગવાનને ગૌતમ સ્વામીને સર્વજ્ઞ પુત્ર કહ્યા. કઈ એમના પુત્ર ન હતા. મહાવીર સ્વામી ભગવાન તો બ્રહ્મચારી હતા. આ વાતમાં કેટલાકને વાંધો છે. સંપ્રદાયમાં એમને બ્રહ્મચારી નથી માનતા. દિગંબર માન્યતા પ્રમાણે મહાવીર સ્વામી ભગવાન બાળ બ્રહ્મચારી હતા. અહીંયા તો ધર્મ અપેક્ષાએ પુત્રની વાત કરી છે એટલે ગૌતમ ગણધરને સર્વજ્ઞ પુત્ર કહ્યા છે. પંડિત બનારસીદાસજીએ પણ સમ્યક દ્રષ્ટિને જીનેશ્વર કે લઘુનંદન કહ્યા છે. એટલે મોટા પુત્ર ગૌતમ સ્વામી ગણધર એમ મુનિઓ છે એ મોટા પુત્ર છે, બડા પુત્ર છે. અને સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાનની તે છોટા પુત્ર છે. ભલે નાના પણ છે સર્વજ્ઞના પુત્ર એટલે કે સર્વજ્ઞની જાતના. જેમ નાનું પણ સિંહનું બચ્ચું તે મોટા હાથીને ભગાડે તેમ સમ્યક દ્રષ્ટિ ભલે નાનો પણ સર્વજ્ઞનો પુત્ર. તેનું જ્ઞાન ભલે થોડું પણ સર્વજ્ઞની જાતનું સમ્યક જ્ઞાન છે. સર્વજ્ઞને જે જ્ઞાન છે એ જાતનું જ્ઞાન એને ઉઘડ્યું છે. તે સર્વે મોહરૂપી હાથીને ભગાડી મૂકે અને મોક્ષને સાધે એવી તાકાત વાળું એ સમ્યક જ્ઞાન છે. રાગ આદિ વિકલ્પોને પોતાના જ્ઞાનથી તે ભિન્ન જાણે છે અને એમાં એ લેપાતા નથી.
ભૂમિકા અનુસાર રાગ છે, છતાં પણ તેનાથી એ ભિન્ન રહે છે. જડની ક્રિયાને પોતાની માનતા નથી અને જડ સાથે પોતાપણું કરતા નથી. જડની ક્રિયા હું નહીં, રાગ હું નહીં, હું તો જ્ઞાન છું. પર પાસેથી મારી પરિણતિ લેવી નથી. પર પાસેથી મારી પરિણતિ લેવી નથી ને મારી પરિણતિનું કારણ કોઈ પર છે પણ નહીં. અને પરની પરિણતિને હું કરતો નથી. પરની પરિણતિનો હું કરતા નથી. મારા જ્ઞાનને અને રાગને જ્ઞાતા જ્ઞેયપણું છે. મારા જ્ઞાનને અને રાગને જ્ઞાતા જ્ઞેયપણું છે, પણ કરતા કર્મપણું નથી. એટલે કે મારું જ્ઞાન જે છે એ રાગને જ્ઞેય તરીકે જાણે છે, પોતા તરીકે નથી જાણતું. આ રાગ આવ્યો તો એને જ્ઞાન જ્ઞેય તરીકે જાણે છે. મારા જ્ઞાનનું એ જ્ઞેય માત્ર છે, બીજું કાંઈ નથી. પણ એની સાથે કરતા કર્મ પણ નથી. રાગને હું કરું ને રાગ મારો એવો કોઈ વિકલ્પ નથી. એકપણું નથી રાગ સાથે, એકપણું નથી, જુદાપણું છે. જે કંઈ જગતમાં ચાલી રહ્યું છે, થઈ રહ્યું છે, અને એના લક્ષ્ય જે ભાવ થાય છે, શુભાશુભ ભાવ થાય છે, એ બધા ભાવો પણ જેમ જગતમાં જે કંઈ થઈ રહ્યું છે એ મારા જ્ઞાનનું જ્ઞેય છે, એવી રીતે એના લક્ષ્ય થતા શુભાશુભ ભાવો જે છે એ પણ મારા જ્ઞાનનું જ્ઞેય છે. એમ અહીંયા વાત ગુરુદેવે મૂકી છે. એ રાગ પણ મારા જ્ઞાનનું જ્ઞેય છે. એની સાથે મારે જ્ઞાતા જ્ઞેયનો સંબંધ છે, કરતા કર્મનો સંબંધ નથી. હું એનું કાંઈ કરું એવો તો કોઈ વિકલ્પ જ્ઞાની ધર્મીને હોતો નથી. આવા ભેદ જ્ઞાનથી જે જ્ઞાની થયા તેણે પોતાના ચૈતન્યના અમૃતનો સ્વાદ ચાખ્યો. ત્યાં હવે આ ઝેર જેવા વિષયોનો રસ તેને રહે નહીં. જેમ પંડિત બનારસી દાસજી પહેલા અજ્ઞાન દશામાં વિષય વિલાસી હતા, પણ જ્યાં અંતરમાં આત્માનું ભાન થયું, સત્ય સ્વરૂપ સમજાયું અને આત્માના જ્ઞાનનું વિતરાગી સુખ ચાખ્યું, ત્યાં વિષયોથી વિરક્ત થઈ ગયા. બનારસી દાસજી પહેલા એ જે કાવ્ય વગેરે રચતા હતા એ પણ એ જાતના રચતા હતા. તો પછી જ્ઞાન ભાન થયું, પછી તો વિતરાગી સુખનો અંશ પ્રગટ્યો એટલે વિષયોથી વિરક્ત થઈ ગયા. અને પછી તેઓ કહે છે કે જ્ઞાન કલા ઉપજી અબ મોહી, કહું ગુણ નાટક આત્મ કેરો, જાસુ પ્રસાદ સધે શિવ માર્ગ, વેગી મીટે ઘટવાસ બસેરો. અહીંયા કહે છે કે આત્મા સિદ્ધ સમાન હોવા છતાં અજ્ઞાનથી મોહ દશામાં અનંત કાળ વીત્યો, પણ હવે અમને સમ્યક જ્ઞાન કળા પ્રગટી છે. તેથી અમે આત્માના આનંદનો અનુભવ કરતા કરતા શિવ માર્ગમાં જઈ રહ્યા છીએ. હા, બનારસી દાસની વાતને ગુરુદેવે અહીંયા સ્પષ્ટ કરી. ગુરુદેવ કહે છે કે જુઓ, આ સમ્યક દ્રષ્ટિની નિસંગતા, જેને સમ્યક દર્શન થયું તે તો સર્વજ્ઞ પરમાત્માનો વારસદાર થયો. તે જગતમાં પ્રશંસનીય છે. સમ્યક જ્ઞાન પછી તે કેવળ જ્ઞાન હો કે મતિશ્રુત જ્ઞાન હો, તે આત્માના સુખનું દેનારું છે, સુખનું દાતાર છે. સમ્યક જ્ઞાન સાથે હંમેશા ચૈતન્યનું અતિન્દ્રિય સુખ હોય છે. સમ્યક જ્ઞાન સાથે હંમેશા ચૈતન્યનું અતિન્દ્રિય સુખ હોય છે. તેના જેવું સુખ જગતમાં બીજું કોઈ નથી. જેણે આવું સમ્યક જ્ઞાન કર્યું તેને જન્મ મરણના નાશનો ઉપાય હાથ લાગ્યો છે. સમ્યક જ્ઞાન વગરના જીવો ગમે તેવી શુભ ક્રિયાઓ કરે તો પણ જન્મ મરણનો નાશ કરી શકતા નથી. ક્રિયા ક્રિયાને કારણે થાય. જે પદાર્થમાં જે ક્રિયા થવાની હોય અને જેવી પર્યાય થવાની હોય તે થાય તો થાય. એને કોઈ બીજો કરે એવું તો વસ્તુનું સ્વરૂપ જ નથી.
ક્રિયાઓ શુભ હોય તો પણ શું છે, એ થવાની છે તે સમયે તો થાય છે, પૂજા થવાની છે તો થાય છે, શુભભાવ સાથે રહ્યો છે, પણ એ શુભભાવ કે એ ક્રિયા એ મુક્તિનું કારણ નથી, એ જન્મ મરણનો નાશ કરી શકતા નથી. માટે હે જીવો, જન્મ મરણનો નાશ કરવા તમે સમ્યક જ્ઞાનનું સેવન કરો. આગળ કહે છે, ત્યારે સમ્યક જ્ઞાન વગરના સ્વર્ગમાં દેવો પણ દુઃખી જ છે. સમ્યક જ્ઞાન વગરના જે દેવો છે તે પણ દુઃખી છે, આકુળતા છે, ઈર્ષા છે, તૃષ્ણા છે, બધું જ છે. ચૈતન્યના સુખનો છાંટોય ત્યાં નથી. જેને આત્મજ્ઞાન નથી તે જીવ ત્યાગી થઈને તપ તપે અને સ્વર્ગમાં જાય તો પણ લેશ માત્ર સુખ ન પામે. તપમાં પણ તે તપે છે, ચૈતન્યની શાંતિમાં ઠરતો નથી, પણ પરભાવમાં તપે છે, બળે છે. જો તપની અંદર તો ચૈતન્યની શાંતિ હોય, સાચું તપ, તંત્રંગ તપ, આત્માના લક્ષ્ય જે તપ થાય છે, જેમાં વિશેષ સ્વરૂપમાં એકાગ્રતા હોય છે, સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા હોય છે, એમાં તો શાંતિનો અનુભવ થાય છે. એમાં ખરેખર તપવું નથી થતું, એ તો પ્રતપન છે કે જેમાંથી બહાર નીકળતા ખૂબ કર્મોની નિજરા કરી અને એ વિશુદ્ધ થઈ અને બહાર આવે છે. એટલે ચૈતન્યની શાંતિમાં જે ઠરતો નથી એને માત્ર બાહ્ય તપ તપે છે, તો ગુરુદેવ કહે છે એ શુભભાવમાં છે એટલે એ પરભાવમાં તપે છે, બળે છે. ચૈતન્યના પ્રતપન રૂપ સાચા તપમાં તો પરમ શાંતિનું વેદન હોય છે. અહીંયા વેદન કર્યું છે, વેદન નહીં પણ વેદન હોય છે. અતિન્દ્રિય શાંતિના બરફમાં આત્મા એવો ઠરે કે બહારનું લક્ષ પણ ન રહે, અને એ સાચો તપ છે. અતિન્દ્રિય શાંતિનું વેદન સહિત તપ હોય. અને તેનું તો જેને ભાન નથી એવા અજ્ઞાની જીવને અજ્ઞાન સહિતની વ્રત, તપ વગેરે શુભ ક્રિયાઓમાં જે કર્મ ખપે છે તે કર્મ જ્ઞાનીને તો સહજ માત્રામાં ખપી જાય છે. અહીંયા શુભ ક્રિયાઓમાં જે કર્મ ખપે છે એમ કહ્યું છે એટલે ખરેખર શુભ ક્રિયાઓથી કર્મ ખપે છે એમ નહીં, પરંતુ એવો કર્મનો વિપાક છે એટલે એ ખપે છે તો ખપે છે, અને શુભ ભાવમાં છે એટલે અલ્પ બંધાય છે એમ. પણ કર્મ ખપે છે શુભ ક્રિયાથી ખપે છે એમ નથી, ખપે છે તો એને એવો વિપાક છે એટલા ખપે છે, વિશેષ નથી. પેલા તો જ્ઞાની ધર્મીની વાત આખી જુદી છે, એને તો નવા એવા આશ્રવ થતા જ નથી. આને તો શુભ ક્રિયામાં બીજા પાછા બંધાય છે, પુણ્યના બંધ થાય છે. એટલે વાસ્તવમાં સાચી નિદ્રા શુભભાવમાં હોતી જ નથી. ત્રિગુપ્તિ એટલે મન, વચન, કાયાથી ભિન્ન એવી જ્ઞાન પરિણતિ. ત્રણની ગુપ્તિ, મન, વચન, કાયાથી ભિન્ન એવી જ્ઞાન પરિણતિ એ ત્રિગુપ્તિ. તેને લીધે જ્ઞાનીને કર્મોની નિજરા થયા જ કરે છે, કેમ કે એ વખતે સંવરની દશા છે, આશ્રવ થતા નથી એમ જાણવું. કર્મ વગરની મારી ચૈતન્ય વસ્તુ છે, કર્મ વગરની મારી ચૈતન્ય વસ્તુ છે, તેનો જેને ખ્યાલ પણ નથી તેને કર્મોની વાસ્તવિક નિજરા થતી નથી. કર્મ વગરની મારી ચૈતન્ય વસ્તુ છે એવો પહેલા તો વિચાર કરવો, સમજવો, સ્વીકાર કરવો. કેટલાકને તો ઝટકો લાગી જાય કે કર્મ વગરની મારી વસ્તુ, અરે ભાઈ ચૈતન્ય વસ્તુમાં કર્મ ક્યાં છે? ચૈતન્ય વસ્તુ કર્મ વગરની છે, સાથે કર્મ રહ્યા છે, સાથે તો ગમે તે હોય, મુસાફરીમાં સાથે ઘણા લોકો હોય, એથી શું થઈ ગયું? એવી રીતે આ આત્માની સાથે આ બધા કર્મ છે, કર્મણે શરીર ને તેજસ શરીર ને બધા છે, જ્યાં સુધી સંસાર અવસ્થા છે તેથી સાથે છે, પણ એ કઈ પોતાની વસ્તુ નથી. એટલે કે ચૈતન્ય વસ્તુમાં કોઈ કર્મ નથી, કર્મ વગરની મારી ચૈતન્ય વસ્તુ છે, તેનો તો જેને ખ્યાલ પણ નથી તેને કર્મની વાસ્તવિક નિજરા થતી નથી.
નવા બંધપૂર્વકની નિદ્રાને સાચી નિદ્રા કહેવાય નહીં. શુભ ભાવ હોય એટલે બીજો બંધ તો પાછો પડતો જ જાય, અને જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી એ મિથ્યાત્વને કારણે બંધ તો પડવાના જ છે. સંવરપૂર્વકની નિદ્રા તે જ સાચી નિદ્રા છે. સંવરપૂર્વકની નિદ્રા તે જ સાચી નિદ્રા છે, અને તે જ્ઞાનીને જ હોય છે. સંવરનો અર્થ કેટલાક જુદો કરે. એક સ્થાનમાં બેસી રહે, કંઈક એકાસણું કર્યું ને એટલે સંવર. એ સંવર નથી ભાઈ. સંવર તો અંતરંગ વસ્તુ છે જેમાં આશ્રવ નથી થતા, એ સંવરની દશા છે. અને એવી સંવરની દશા હોય ત્યારે કોઈ આશ્રવ થતો જ નથી, અને નિદ્રા તો થયા જ કરે છે. એ શુદ્ધિની વૃદ્ધિનું કારણ છે, અને એ જ્ઞાનીને જ હોય છે. જ્ઞાનીને જ હોય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.